નમસ્કાર મિત્રો, ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જામીન સુનાવણી આજે ગુજરાત હાઈકોર્ટમાંથી મળવાની છે। ત્યારે થોડી જ વારમાં એટલે કે એમની સુનાવણી જે છે એ ચાલુ થઈ ગઈ છે, દલીલ ચાલુ થઈ ગઈ છે। કેમ કે કેટલીક તારીખો આપવામાં આવી છે, આજે 3જી તારીખ છે। ત્યારે એવું થઈ શકે કે આજે કદાચ ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની જામીન સુનાવણી આજે જો પૂર્ણ થઈ જશે, કેમ કે બંને પક્ષના વકીલ દ્વારા જે દલીલ કરવામાં આવી હતી એ દલીલ બંને પક્ષના જે સરકારી પક્ષ અને બચાવ પક્ષ બંને જે વકીલ જે છે દલીલ કરી હતી, આ બંને પક્ષ દ્વારા દલીલ સાંભળવામાં આવી હતી અને પછી જે આજે એમને તારીખ આપવામાં આવી હતી, એટલે કે આજે જે સુનાવણી જે ફાઇનલ સુનાવણી થવાની છે અને થોડી જ વારમાં જે એમની જે સુનાવણી જે છે એ ડિક્લેર થઈ જશે। અત્યારે જે સુનાવણી જે છે એ હાઈકોર્ટમાં ચાલુ થઈ ગઈ છે અને લગભગ હમણાં અડધા કલાકની અંદર જે સુનાવણી જે પૂર્ણ થઈ જશે, કેમ કે જે કેસને લઈને ધ્યાનમાં જે સુનાવણી કરવામાં આવી હતી એ સુનાવણી અંદર જે તમામ જે પુરાવાઓ, તમામ જે વિગતો જે રજૂ કરવામાં આવી હતી અને ધ્યાનમાં લઈને હવે આ ગુજરાત હાઈકોર્ટમાં જે તમામ પુરાવા જે દલીલો પૂર્ણ થઈ ચૂકી છે। હવે જે પૈસા માંગવાની જે દલીલો બાકી હતી, જે ખંડણીની જે દલીલો બાકી હતી, એ ખંડણીની દલીલો જે આજે કરવામાં આવશે અને જે ચેતરભાઈ વસાવા જે ખેડૂતોને પૈસા અપાવ્યા હતા, વળતર અપાવ્યું હતું, એ વળતર કોના ખાતામાંથી આવ્યું, કેવી રીતના આવ્યું અને કેવી રીતના પહેલાંથી જ એમના ખાતામાં આટલા રૂપિયા આવી ગયા હતા, એ પણ જે અત્યારે જે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। અને જે રીતના વાત કરવામાં આવે તો એટીએમમાંથી 25,000થી વધારે અમાઉન્ટ ટ્રાન્ઝેક્શન થઈ નથી શકતું, તો આટલા રૂપિયા કેવી રીતના થયું, આ તમામ વિગતો જે છે એ ધ્યાનમાં લઈને આજે જે એમની દલીલો પૂર્ણ થશે અને ચેતરભાઈ વસાવાને જેલમાં રહેવું પડશે કે બહાર આવશે, એ તાત્કાલિક હમણાં અડધા કલાકની અંદર ડિક્લેર થવા જઈ રહ્યું છે। ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। થોડાક જે ચેતરભાઈ વસાવા અગર જે જેલની અંદર બહાર આવે છે તો એ પણ તમને વિગતવાર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જણાવી દઈશું। આજની વિડીયોની અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું નવી માહિતી સાથે। જય હિન્દ, વંદે માતરમ।